શું તમે ફક્ત 3 કાચા બટાકામાંથી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બટાકાના પાપડ ખાધા છે? તો ફરાળી બટાકાના પાપડ બનાવવા માટે આપણે અહીંયા 3 નંગ કાચા બટાકા લીધા છે. સારી રીતે ધોઈને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું અને પછી એને એકવાર પાણીથી ધોઈ લઈશું. ત્યાર પછી મિક્સર જારની અંદર થોડું પાણી એડ કરીને એની પ્યુરી બનાવી લઈશું. હવે આ પ્યુરીને આપણે એક ગાળણીથી ગાળી લેવાની છે અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. હવે આ બેટરને આપણે કઢાઈમાં લઈશું અને એની અંદર બીજા 4 ગ્લાસ પાણી લઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું અને મિક્સ કરશું અને ફક્ત 4 થી 5 મિનિટની અંદર બેટર કટ થઈ જાય ત્યાર પછી આની અંદર 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, જીરું 1 ટીસ્પૂન અને ધનિયા પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આ રીતે ચમચા પાડીને પાપડ બનાવી લેવાના છે અને એને તડકામાં કે ઘરમાં તમે સૂકવીને 1 થી 2 દિવસમાં સરસ સુકાઈ જાય છે. તો આ રીતે બધા જ પાપડ સુકાઈ જાય એટલે આને આપણે ગરમ તેલમાં તળી લઈશું. તો તમે જરૂરથી વ્રતમાં આ રીતે ટ્રાય કરજો અને એન્જોય